હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું કંકુના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવે છે કે કંકુ બેકાબૂ થઈ ગઈ છે. આપણને બધાને ખબર જ છે કે કંકુને પાછળથી કોઈ કંટ્રોલ કરી રહ્યું છે. કોણ છે અજાણી શક્તિ એ હજુ બહાર આવ્યું નથી, પણ જોશી પરિવાર આખો તકલીફમાં આવી ગયો છે અને ગાયત્રી પણ કંકુને કંટ્રોલ કરવા માંગે છે પણ નથી કરી શકતી. અને હવે આપણને બતાવવામાં આવે છે કે કંકુ એકદમ જ બેકાબૂ થઈ ગઈ છે અને ગાયત્રી અને બધા પરિવારના લોકો કંકુને રોકવા જાય છે. ગાયત્રી આગળ ચાલીને કંકુને પકડે છે. કંકુના હાથમાં કાચનો ગ્લાસ છે જે ફૂટી ગયો છે ને જેની ધાર એ ગાયત્રીના ગળા પર મૂકે છે અને એમ કહે છે કે તું મને બહુ હેરાન કરતી હતી ને, હવે હું તને નહીં છોડું. એમ કરીને ગાયત્રીના ગળા પર કાચનો ગ્લાસ મૂકે છે. તો શું બેકાબૂ કંકુ લઈ લેશે ગાયત્રીનો જીવ? આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે અને એ પણ જોવા મળશે કે કંકુ આ બધું કેમ કરી રહી છે, કયું કારણ છે, કોણ છે જાણી શક્તિ, એ બધું નવા એપિસોડમાં જોવાનું મહત્વનું રહેશે. તો ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને વિડીયો ખરેખર તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો. અને હા મિત્રો, મારે તમને એક વાત જરૂર કહેવી છે કે અમુક લોકો એવા છે જે મારા અવાજને લઈને કોમેન્ટો કરે છે કે તમારો અવાજ સારો નથી, પણ આ મારો નેચરલ અવાજ છે. હું આમાં કંઈ મિક્સિંગ નથી કરતો કે અવાજ બદલતો નથી. આ મારો નેચરલ અવાજ છે અને મારો અવાજ તો આવો જ રહેશે, કારણ કે મારું કામ છે તમને વિડીયો આપવાનું. તો વિડીયો જુઓ અને આનંદિત રહો. આવા બધા કોમેન્ટો કેમ છે, એના માટે કરી રહ્યા છો? હું કોઈને તકલીફ નથી પહોંચાડવા માગતો. તમે લોકો આવી કોમેન્ટ કરી મને કેમ તકલીફ પહોંચાડો? ચલો, એ બધી વાત થયા કરશે. અમુક લોકો હોય એવા, બાકી તો મારું સબસ્ક્રાઈબર ફેમિલી બહુ સરસ છે. તો તમને સૌને આજે રથયાત્રા છે. આજે 16 જુલાઈ 2026 રથયાત્રા, એટલે કે જગન્નાથજીની રથયાત્રા છે. અને અષાઢી બીજની તમને સૌને શુભકામનાઓ. પ્રભુ જગન્નાથ તમારા બધાના જીવનમાં ખુશીઓ આપે અને તમે બધા સુખી રહો, એવી જ અમારી ઓલ ઇન વન ચેનલની તમારા સૌ માટે કામના. તો બની રહો અમારી સાથે. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ અને મળીએ નવા વિડીયોમાં.